राधे कृष्ण 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 हे प्रभु જો લાલા હવે મારા બે છોકરા હે ને હવના જીવનમાં વ્યસ્ત થઈ ગયા હ અને હું મારું જીવન તારી ભક્તિમાં સુધારવા માંગુ છું. જય લાલા. કાનજી તારી માં કેસે પણ અમે કાનુડો કઈશું રે. કાનજી તારી માં કેસે પણ અમે કાનુડો કઈશું રે. લાલા હવે તું થોડી વાર વિશ્રામ કર. राधे कृष्ण 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 राधे कृष्ण. જો લાલા તને દેખીએ જન્મ આલ્યો તો અને યશોદા માએ મોટા કર્યા હતા અને હવે હું અને આખી જિંદગી તારી સેવા કરીશ લાલા. બેટા જય. શું થયું માં? બેટા હવે બના સારું રહેતું નહીં. અમારા લાલાની સેવા પૂજા કરજો તમે એમાં થોડી. માં અમારું તો કઈ કશું કરતી નહીં પણ પિત્તના અંદર તો ભગવાન ના સુધી રહી. બેટા આવું ના બોલાય તારા. તારા મને જે કેવું એ કે પણ મારા લાલાને કોઈ ના કે. હવે મારથી બેટા થતું નહીં લાલાનું. કાલથી સેવા પૂજા તું કરજે લાલાની. પણ તમે આરામ કરો, લાલાની સેવા હું કરીશ. રાધે 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 રાધે. માએ સેવા કરવાનું કીધું ને એટલે એમની સેવા જ કરી લઉં. હા હે લાલા, હે લાલા, 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 લાલા. શું થયું મારા લાલાને? શું થયું મારા લાલાને? શું થયું જય મારા લાલાને? શું થયું મારા લાલાને? મેં કશું જ નહીં કર્યું, ખાલી કપડા બદલાતો તો એટલે પડી ગયા. જય મારા લાલાને વાગ્યું હશે. જ્યાં ભાઈ કોઈ ડોક્ટર ને બોલાય, મારા લાલાને તપાસ કરાય. માં તું ગોડી થઈ ગઈ. આ પિત્તરના લાલા માટે તું ડોક્ટર બોલાઈશ? એ પિત્તર નો લાલો નહીં જાય. જ્યાં ડોક્ટર ને બોલાય મારા લાલા પગ તપાસ કરાય. જ્યાં મારા લાલા માટે ડોક્ટર બોલાઈ જાય. માં ડોક્ટર હું કયા મોઢે બોલાવું? જો હું ડોક્ટર ને અહીંયા લાવીશ તો આખો મેલો આપણા પર હસશે. ના જય ના, તું ડોક્ટર ને બોલાઈ જા. હું તારા પગે પડું. આ મારા લાલા ને કોક થઈ જશે. જા ભાઈ જા, ડોક્ટર ને બોલાઈ જાય. ના માં ના, તું આવું ના કર. હું ડોક્ટર ને જઈને લેતો આવું. ડોક્ટર સાહેબ, 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 તમે ઘેર આવો ને યાર. કેમ? એટલે માં ગોડી થઈ ગઈ. પિત્તરનો લાલો શું પડી ગયો, જોવા મંડી. હા વાંધો નહીં, હું કાલે આવીશ. અત્યારે તો મારે થોડું કામ ને એટલે હું અત્યારે નહીં આવી શકું. એટલે આવું નહીં યાર. હા એટલે આવું નહીં યાર. આવું કરો યાર. ભાઈ તું હાથ બાત ના જોડીશ, હું આવું પણ મારે પગે પડું યાર. આવી વાત ના કરાય. એક પિત્તળનો લાલો પડી ગયો છે, મને હું પિત્તળના લાલા તપાસો તો મારી કેરી ડાઉન પડે. થોડું તો તું વિચાર. મારા મમ્મી નો તો વિચારો. સારું ચાલ મોગડ હેડો ચાલ હેડો. તું એ બાર ઉપર હું મારું બેગ લઈ લઉં. લઈ લો લઈ લો.
જો અરે મામા અરે અમને તો રોઈ રોઈને બહુ ખરાબ હાલત કરી દીધી એમની. હવે બેસો. માં શું થયું? તો ડોક્ટર સાહેબ મારા લાલાને જોવો ને કોક થઈ ગયું. માં આ તો ખાલી પિત્તરની મૂર્તિ છે. હું આને કેવી રીતે તપાસું ને આને કેવી રીતે દવા આપું? ડોક્ટર ગમે તે કર પણ મારા લાલાનો હાજો કર. જો ભાઈ, આ દુનિયામાં બધાની દવા છે પણ એક જ વસ્તુની દવા નથી, એ છે વહેમ. અને આ માજીને એવો વહેમ થઈ ગયો છે કે મારા લાલાને કાંઈ થઈ ગયું છે. માં, એ માં, આ તો ખાલી તારી મમતા છે, પણ હું સાચું કહું તો આ મૂર્તિની અંદર પ્રાણ જ નથી. અલા તું તપાસ તો કર મારા લાલાની. સારું માં, તારી મમતા આગળ હું પણ નકામો છું. લાવ હું એને તપાસ કરું. માં, હું સાચું કહું તો આ પિત્તળની મૂર્તિમાં પ્રાણ જ નથી. ડોક્ટર તને ડોક્ટર બને કેટલા વર્ષ થયા ભાઈ? માં, મને લગભગ 36 વર્ષ જેવું થઈ ગયું હશે. તે એમને જ કહી દીધું કે મારા લાલાને કોઈ થયું નહીં. તારું પેલું મશીન તો બીડાય. સ્ટેથોસ્કોપ. હા એ બીડાય તો જો. પણ માં, આના ધબકારા કેવી રીતે હું માપું? જે વ્યક્તિ નિર્જીવ છે હું એનો કેવી રીતે સજુ કરું? તું તપાસ કર પહેલા મારા લાલાની. ખરેખર માં, તારી મમતા કરતો હું લાચાર છું અત્યારે. લે પકડ. હે રામ. લાય બા. અસંભવ, અસંભવ. આ બની જ ના શકે કોઈ બી કારણે. થયું શું પણ? અરે ભાઈ, આ લાલા ધબકારા સંભળાય છે મને. આ ધબકારા ચાલુ છે. ના હોય. હા. વાહ માં, તારી મમતા વાહ. લાય મારા લાલા કોઈ થયું તો નહીં ને? ખરેખર માં, તારી મમતા વાહ. ધન્ય છે માં, તને ધન્ય. માં, ખરેખર માં, તારી ભક્તિ જોઈને હું પણ ગાંડો ઘેલો થઈ ગયો છું માં. ડોક્ટર તમે આમને પ્રાણાયામ કેમ કર્યું? ભાઈ, હું સાચું કહું તો સાત માળા રૂપની અંદર મેં મારા પ્રભુને દર્શન કરી લીધા. જય હો મૈયા, જય હો. હું ક્યાંથી બધે જ છું. હું જ ધાન છું ને હું જ ઔષધ છું. હું જ અગ્નિ છું અને હું જ મંત્ર પણ છું. હું જ અમૃત છું અને વિષ પણ હું જ છું. ઓમકારમાં તું મને સાંભળશે. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ પણ હું જ છું. હું જ સૂર્ય છું અને હું જ વરસાદ છું. ધરતી પણ હું જ છું અને આકાશ પણ હું જ છું.